यम यातना आवे नहीं माँ
मम देह मन श्री कृष्ण ने प्रिय थाय एवा राखजो। विरहाती माहे मात मारा हृदय मां बिराजजो। वंदन करो श्री यमुना जी ने श्री कृष्ण आश्रय आपजो। वंदन करो श्री यमुना जी ने श्री कृष्ण आश्रय आपजो। आपनी स्तुति शू करूं महात्म्य अपरंपार छे। श्री लक्ष्मी विष्णु सेववाती मोक्षनो अधिकार छे। पण आपनी सेवा थकी अद्भुत जल क्रीडार्थना जलना अणुनी प्राप्ति थाय गोपीजनोना स्नेहथी। ए स्नेहनो सुख दिव्य छे मन मारू एमां स्थापजो। वंदन करो श्री यमुना जी ने श्री कृष्ण आश्रय आपजो। वंदन करो श्री यमुना जी ने श्री कृष्ण आश्रय आपजो।
साते स्वरूप की जय। श्याम सुंदर श्री यमुने प्यारे की जय। श्री मथुराधीश की जय। श्री गोविंदराय प्यारे की जय। श्री गोविंदराय प्यारे की जय। श्री गोविंदराय प्यारे की जय। जय श्री कृष्ण। श्री गोविंदरायजीના સેવક કેશવજીભાઈ વૈષ્ણવના સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ। શ્રી ગોવિંદરાયજીના સેવક કેશવજીભાઈ વૈષ્ણવના સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ। श्री गोवर्धन नाथ की जय। साते स्वरूप की जय। श्याम सुंदर श्री यमुने महारानी की जय। श्री मदन मोहन लाल प्यारे की जय। श्री नवनीत लाल प्यारे की जय। श्री मथुराधीश की जय। श्री वल्लभाधीश की जय। श्री गुसाई जी परम दयाल की जय। श्री गोविंदराय प्यारे की जय। श्री गोविंदराय प्यारे। श्री हरिराय प्यारे की जय। श्री जयवल्लभलाल प्यारे की जय। श्री भावनेश राय प्यारे की जय। श्री वल्लभाधीश की जय। श्री गुसाई जी परम दयाल की जय। श्री जीवनेश राय प्यारे की जय। श्री जीवनेश राय प्यारे की जय। श्री जीवनेश राय प्यारे की जय। શ્રી જીવનેશરાયજીના સેવક રતનબેન વૈષ્ણવના સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ। શ્રી જીવનેશરાયજીના સેવક રતનબેન વૈષ્ણવના સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ। શ્રી જીવનેશરાયજીના સેવક રતનબેન વૈષ્ણવના દરેક વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ। श्री जीवनेश राय प्यारे की जय। श्री जीवनेश राय प्यारे की जय। श्री जीवनेश राय प्यारे की जय। श्री वल्लभाधीश की जय। Jai
श्रीरुद्गतं प्रकटितं श्रीगूढभावात्मकं पुंरूपं च पुनस्तदन्तरगतं प्राविविशत्स्वप्रिये संश्लिष्टावुभयोर्बभौ रसमयः कृष्णो हि यत्साक्षिकं रूपं तत्रत्यात्मकं परमभिध्येयं सदा वल्लभे। આ અંગભૂત મારા હૃદયપૂર્વકના ખૂબ ખૂબ શુભાશીર્વાદ આપ સૌને પ્રદાન કરી રહ્યો છું. ઠંડીમાં ખૂબ જ મારી રાહ જોઈ હશે. થોડું આવશ્યક કાર્યના કારણે મેં લગભગ આજથી 10-15 દિવસ પહેલા જ મનોરથીને જાણ કરી હતી કે હું 8 વાગે શાર્પ પહોંચી જઈશ અને યથા સમય આવ્યો છું. વર્તમાન સ્થિતિને જોતા, વાતાવરણના શૈત્યને જોતા બહુ અધિક સમય નથી લેતો. બસ યત્કિંચિત આપ સૌની સાથે ચર્ચા કરી રહ્યો છું. આપણે ત્યાં વાગે છે વૈષ્ણવત્વ. આ વૈષ્ણવત્વને આપણે બહુ સહજતાથી માનીએ છીએ. એ વૈષ્ણવત્વને બહુ સહજતાથી આપણે જીવીએ છીએ, પણ ખરેખર આ વૈષ્ણવત્વ એટલું સહજ નથી. વૈષ્ણવત્વ પ્રાપ્ત થવું એ બહુ દુર્લભ છે. અનેક જન્મોના જ્યારે પુણ્યનો ઉદય થાય છે ત્યારે એ પુણ્યના ઉદયથી વ્યક્તિને એક મહાન કુળમાં જન્મ મળે છે. એક મહાન કુળની અંદર એ અવતરિત થાય છે. પણ એ મહાન કુળમાં અવતરિત થવા છતાં પણ એને વૈષ્ણવત્વની ઉપમા નથી મળતી. બ્રહ્માદિ દેવો મનુષ્યથી તો બહુ ઉપરની કક્ષાના કહેવાય. મનુષ્ય તો આ ભૂલોકમાં વસે છે. જે ભૂલોકની વ્યાખ્યા કરી છે કે આ તો નાશવંત છે, અનેક પાપોથી ભરેલું છે, જ્યાં પાપ કર્મનો હિસાબ કરવામાં આવે છે એવો આ મર્ત્યલોક છે. તે દેવગણો તો આ લોકોથી ઉપરના લોકોમાં વસી રહ્યા છે. સ્વરલોક, જનલોક, તપલોક, મહરલોક, સત્યલોક. છતાં પણ એમને વૈષ્ણવત્વ પ્રાપ્ત નથી થતું. આવું સર્વથી દુર્લભ એવું વૈષ્ણવત્વ શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજી આ કૃપા કરીને આપણને પ્રદાન કરે છે. જેના માટે શિક્ષાપત્રમાં શ્રી હરિરાય મહાપ્રભુ આજ્ઞા કરે છે કે દુર્લભા એવ ભૂતલે. જે નિરાશ્રય છે, જેનો કેવલ એકમાત્ર આશ્રય ભગવાન છે, જે પ્રભુના શ્રવણમાં તત્પર છે, પ્રભુના ચરિત્રોના શ્રવણમાં જે તત્પર છે, તે ચરિત્રોના ગુણગાનમાં જે તત્પર છે, જેની સંસારની આસક્તિઓ છૂટી ગઈ છે, જેનું અહંતા મમતાનું બંધન છૂટી ગયું છે, અને જે કૃષ્ણ પરાયણ છે, જે ભગવત પરાયણ છે, એવા જીવ માટે શ્રી હરિરાય મહાપ્રભુ આજ્ઞા કરે છે દુર્લભા એવ ભૂતલે. એ આ ભૂતલમાં દુર્લભ છે. આપણા મહદ ભાગ્ય કહેવાય કે આવા દુર્લભ કોટીમાં આપણી ગણતરી થાય છે, પણ આપણને એનું ગૌરવ નથી. આપણને એનું કોઈ અનુસંધાન નથી કે આપણે કોણ છીએ. જે વૈષ્ણવ માટે થઈને દેવગણો એ વૈષ્ણવોની ઈર્ષા કરે છે. શ્રીમદ ભાગવતમાં વર્ણન આવે છે કે તે દેવતાઓ સ્વર્ગમાં બેઠા બેઠા વિચાર કરે છે કે અમે તો સ્વર્ગમાં આવી ગયા, અમૃતનું પાન કરી લીધું,
અમૃતનું પાન કરીને અમે અમર થઈ ગયા, અજર થઈ ગયા. પણ અમારા કરતા પણ શ્રેષ્ઠ આ કલીના, આ મર્ત્યલોકના, આ ભારત વર્ષના એવા જીવો છે, એવા વૈષ્ણવો છે જે પોતાના સદેહે સાક્ષાત ભગવાનની સેવા કરી રહ્યા છે. અમે દેવ હોવા છતાં પણ અમે પ્રભુના તેજના કારણે પ્રભુના દર્શન નથી કરી શકતા, પણ આ જીવો તો સાક્ષાત એ પરબ્રહ્મની સેવા કરે છે, જેથી અમને દેવ હોવા છતાં પણ આ વૈષ્ણવોથી ઈર્ષા થઈ રહી છે. આવું વૈષ્ણવત્વ છે, આ વૈષ્ણવત્વનું સ્વરૂપ છે. ઠાકોરજી જ્યારે આપ સારસ્વત કલ્પમાં અવતાર કાળમાં આપના અવતાર લીલાની અંદર જ્યારે આપ બિરાજી રહ્યા હતા, વ્રજમંડળમાં જ્યારે પ્રભુની નિર્દુષ્ટ લીલા, પુષ્ટિ લીલા થઈ રહી હતી, એ સમયે દેવગણો ત્યાં આવે છે અને પ્રભુને વિનંતી કરે છે કે હે પ્રભુ, જે આપના ભજનાનંદ રૂપી રસ આપ આ વ્રજભક્તોને અને ગોપ બાળકોને પ્રદાન કરો છો, આ રસ અમારે લેવો હોય તો, આ રસનું ગ્રહણ અમારે કરવું હોય તો. પ્રભુએ કહ્યું, એ તમારું એ કાર્ય નથી, તમે નહીં કરી શકો, તમારો અધિકાર નથી. દેવતાઓ અનેક યુક્તિઓ કરે છે. પેલો પ્રસંગ આવે છે ને કે બ્રહ્માજી માછલું બનીને આવ્યા અને વિચાર કરે છે કે પ્રભુનું અધરામૃત આમ તો નથી મળતું, પણ જો અહીંયા આ જલનું ખાબોચિયું ભર્યું છે, એ ખાબોચિયામાં જો ઠાકોરજી હાથ ખાસા કરવા પધારશે તો એ જે કણી, જે મહાપ્રસાદની કણિકા જે શ્રીહસ્તમાંથી છૂટી પડશે, એ હું માછલાના રૂપમાં લઈ લઈશ, પણ એ પણ નથી લઈ શકતા. તે દેવતાઓ અનેક યુક્તિઓ કરે છે અને અનેક યુક્તિઓ કર્યા પછી એતદ દૃશીકર ચસકૈ રસકૃત પિબામહ, શ્રીમદ ભાગવત કહે છે એ સમયે તેઓને ભગવદીઓનો આશ્રય લેવો પડે છે, તેઓને વૈષ્ણવજનોનો આશ્રય લેવો પડે છે, જે પ્રભુના નિજજનો છે એમનો આશ્રય કરવો પડે છે. કેવી રીતના? તો કહ્યું, અમે તો દેવતાઓ છીએ અને દરેક દેવના, દરેક ઇન્દ્રિયોના દરેક અધિષ્ઠાતા દેવ હોય, તો અમે બધા જ એ જ દેવતાઓ છીએ. તો આ વ્રજવાસીઓ, આ વ્રજ ગોપ બાળકોને, આ વ્રજ ભક્તો જે પોતાના દેહેન્દ્રિયોથી આ ભજનાનંદ રૂપી રસનું પાન કરે છે, અમે એ ઇન્દ્રિયોના અધિષ્ઠાતા થઈ જાણે એ ઇન્દ્રિયોને જ કટોરા બનાવી રહ્યા છીએ અને એ પ્રકારે એ ભગવદ રસનું પાન કરી રહ્યા છે. પરંતુ દેવ હોવા છતાં પણ એમને એક ભગવદીઓનો આશ્રય લેવો પડ્યો, એક તદીય જનનો આશ્રય લેવો પડ્યો. આવું વૈષ્ણવત્વ છે. શ્રીમદ ભાગવતમાં એ વૈષ્ણવના 6 લક્ષણ બતાવવામાં આવ્યા છે. સૌથી પહેલા એ પોતાના ધર્મમાં પરાયણ હોય, સ્વધર્મ પરાયણ હોય, લોક ધર્મોનો જેને ત્યાગ કરી દીધો છે, જે નિરંતર ભગવદીઓનું સેવન કરે છે, ભગવદ ભક્તોનું જ સેવન કરે છે, જે પોતાની લૌકિક કામ તૃષ્ણાઓનો ત્યાગ કરનારા છે, અન્યના દોષ અથવા તો ગુણ એ બંનેને જે પોતાના જીવનમાંથી ત્યજી રહ્યા છે. કોઈના દોષ જોયા તો એ દોષને પણ ગાવા નહીં, કોઈના ગુણ જોયા તો કોઈના ગુણને પણ ગાવા નહીં. નિંદા અને સ્તુતિમાં જે તુલ્ય હોય, ભગવાન શ્રીમદ ભગવદ ગીતામાં આજ્ઞા કરે છે કે મારું પ્રિયત્વ જેને પ્રાપ્ત કરવું હોય, જે જીવને મારું પ્રિય બનવું હોય, તો એના માટેનો આ ઉપાય છે કે તુલ્ય નિંદા સ્તુતિર મૌની સંતુષ્ટો યેન કેનચિત અનિકેત સ્થિરમતિર ભક્તિમાન મે પ્રિયો નરઃ. ભગવાન કહે છે સૌથી પહેલું એનું લક્ષણ એ હોવું જોઈએ કે એ નિંદા અને સ્તુતિમાં સમાન હોવો જોઈએ. કોઈની નિંદા પણ નથી કરતો ને કોઈની સ્તુતિ, કોઈના વખાણ, કોઈના ગુણો પણ નથી ગાઈ રહ્યો. અને સૌથી મોટી વાત મૌની, એ મૌન છે. જીહવામાંથી જે કાંઈ પણ શબ્દ નીકળી રહ્યા છે તો એ કેવલ ભગવદ અર્થ નીકળી રહ્યા છે. આ કદાચ કોઈ જ ગુણો આપણામાં ના હોય, બસ આ એક ગુણ આવી જાય ને તો પણ આપણે કૃતાર્થ થઈ જઈએ. મૌન નથી આપણા, એકત્રિત થઈએ છીએ. વૈષ્ણવનું લક્ષણ છે કે તુષ્યંતી છે, રમંતી છે. એ એકત્રિત થાય તો કેવલ પ્રભુ કહે છે એ જીવો કેવલ મારા જ ગુણો ગાય છે, એનાથી અતિરિક્ત બીજી કોઈ ચર્ચા નથી કરતા. હવે થોડું આત્મચિંતન કરો, આપણે શું કરી રહ્યા છીએ? થોડું આત્મચિંતન કરો, વિચાર કરો.
હું હમણાં જ જોઈ રહ્યો હતો, સુંદર કીર્તન ચાલતા હતા, પણ બધા જ એકબીજા જોડે આરામથી બધા વાતોચીતો કરે છે. આ સાક્ષાત અષ્ટસખાઓની વાણી છે, આ ફલાત્મક વાણી છે. વેદ દ્વારા જે પરમ તત્વનું પ્રતિપાદન નથી થયું, એ સાક્ષાત અલૌકિક રસતત્વનું પ્રતિપાદન અષ્ટસખાઓ કરી રહ્યા છે. આનું શ્રવણ કરીને એ લીલામાં આપણે આપણા ચિત્તને લઈ જવાનું છે. મૌની જીહ્વામાંથી જે કાંઈ પણ નીકળે છે તો કેવલ ભગવાન નામ નીકળી રહ્યું છે. અંબરીશ રાજાના ચરિત્રમાં અંબરીશ રાજા કેવા ભક્ત છે, એમના લક્ષણ, એમનું જીવન કેવું છે, તો એમના જીવન માટે કહ્યું છે કે એમના સવૈ મનઃ કૃષ્ણ પદાર વિંદયોર, એમનું મન કેવલ પ્રભુના ચરણમાં હતું, બીજે ક્યાંય ભટકે જ નહીં. વચાંસી વૈકુંઠ ગુણાનું વર્ણને, એમની આ વાણી, આ જીવવા, આ વાણી શું કરી રહી છે? કેવલ એ જ પ્રભુના ગુણોને ગાઈ રહી છે. કરો હરેર મંદિર માર્જનાદિશુ, એમના આ હસ્તાદી ઇન્દ્રિયો એ શું કરી રહી છે? કેવલ પ્રભુની અને પ્રભુના એ મંદિરની સેવા કરી રહી છે, પ્રભુના નિજ સેવકોની સેવા કરી રહી છે. શ્રુતિમ ચકારાચ્યુત સત્કથોદય, એમની આ શ્રુતિ, આ કાન એ શું કરી રહ્યા છે? કેવલ પ્રભુના ચરિત્રો સાંભળી રહ્યા છે. 5 જ્ઞાનેન્દ્રિય અને 5 કર્મેન્દ્રિય અને 1 મન, આ 11 ઇન્દ્રિયો આપણી અંદર વિદ્યમાન છે. જેના ગળામાં 2 કંઠી છે, જે શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીનો સેવક છે, શ્રી વલ્લભે જેનો હાથ પકડી અને શ્રી ગોવર્ધનનો ધરણને સોંપ્યો છે, એ જીવની આ 11 ઇન્દ્રિય એ ભગવત પરાયણ, કૃષ્ણ પરાયણ હોવી જોઈએ. સંતુષ્ટો યેન કેનચિત, એ જીવ સર્વત્ર પ્રકારે સંતુષ્ટ છે. એને જીવનમાં બીજા કોઈ જેવા પ્રલોભન નથી જે એને લોભાવી શકે. અનિકેતઃ, પોતાના ગૃહમાં આસક્તિ જેને ના હોય. સ્થિરમતિ, જે સ્થિરમતી છે. સ્થિરમતી ત્યાં સુધી જોવામાં આવે છે કે જેને સુખ દુઃખનો પણ આભાસ નથી. સુખમાં પણ સમાન છે, દુઃખમાં પણ સમાન છે, શીતોષ્ણમાં પણ સમાન છે. જેમ શીતકાળ છે, આપ સૌ કેટલું બધું ઓઢીને બેઠા છો, પણ જે એવો સ્થિરમતી છે, આ ઠંડી ગરમી એ અનુભવ કોણ કરે છે? શરીર કરે છે, પણ શરીરને કોણ કરાવે છે? મન અને બુદ્ધિ કરાવી રહ્યા છે. જેના આ અંતઃકરણ ઉપર જેનો અંકુશ છે, જે સ્થિરમતી છે, એને વૈષ્ણવ કહેવાય. જેની શીતોષ્ણતા પણ સ્પર્શતી નથી. ભગવાન કહે છે ભક્તિમાન મે પ્રિયો નરઃ, એવો જે જીવ છે એ મને પ્રિય છે, એને જ વૈષ્ણવત્વ પ્રાપ્ત થાય છે. જે જીવ સ્વધર્મ પરાયણ હોય, લોક ધર્મોનો ત્યાગ કર્યો હોય, ભગવત ભક્તોનો સંગ કરતો હોય, લૌકિક કામ તૃષ્ણાઓનો ત્યાગ કરી રહ્યો છે, અન્યના દોષ અને ગુણ એ બંનેને છોડી કેવલ ભગવત ચિંતન પરાયણ છે. અને છેલ્લે કહ્યું સેવા કથા રસમહો નિતરામ પિબત્વમ, એ જીવ સદાને માટે સેવા અને કથા, અવસર કાળમાં સેવા અને અનવસર કાળમાં કથા, આ ઉભય પક્ષથી જે પોતાનું જીવન વિતાવતો હોય. અહીંયા તો એક આ ઉપદેશ આપ્યા છે કે ધર્મમ ભજસ્વ, ધર્મ પરાયણ થાઓ, લોક ધર્મોનો ત્યાગ કરો, ભગવત ભક્તોનો સંગ કરો. આવા આ 6 પ્રકારના ઉપદેશ આપ્યા છે, પણ આ ઉપદેશ નથી, આ લક્ષણો છે. આ 6 ગુણો હોવા જ જોઈએ આપણામાં. શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજીએ પરિશ્રમ લઈને જે આ ભક્તિ માર્ગ પ્રકટ કર્યો છે, એ આ દૈવી જીવો માટે પ્રકટ કર્યો છે. દામોદરદાસજીના પ્રસંગમાં શ્રી મહાપ્રભુજીનું એક બહુ જ મહત્વપૂર્ણ ભક્તિ માર્ગનો એક આધાર સ્તંભ કહી શકાય એવું વાક્ય કે દમલા યહ માર્ગ મેને તેરે લીએ પ્રકટ કિયો. જે પોતાની નિજ સૃષ્ટિ છે, એ નિજ સૃષ્ટિ માટે ભગવાનનો વ્યાપ છે. શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજીનું પ્રાકટ્ય ભૂતલ પર છે.
આપણે નથી જાણતા, પણ ખરેખર આપણા મહદ ભાગ્ય છે કે એ નિજ સૃષ્ટિમાં આપણું વર્ણ થયું છે. આવું સર્વથી દુર્લભ એવું વૈષ્ણવત્વ આપણને પ્રાપ્ત થયું છે. આવા કરાલ કાળની અંદર પણ આપણા અનેક દોષો છે, પણ એ સર્વ દોષોનો પરિહાર કરી સાક્ષાત શ્રી ગોવર્ધનધર આપ એવો વિચાર કરી રહ્યા છે કે જ્યારે આ શ્રી મહાપ્રભુજીને શ્રી ગુસાઈજીના થકી મારા શરણે આવી રહ્યો છે, તો ભલે એ અનેક દોષોથી ભરેલો હોય, એના સર્વ દોષોનો પરિહાર હું કરીશ. એના સર્વ દોષોનો હું પરિહાર કરનારો છું. એ જીવનો હું ઉદ્ધાર કરીશ. એનો ઉદ્ધરિષ્યામિ, આ જીવનો હું ઉદ્ધાર કરીશ, જે શ્રી મહાપ્રભુજીની શ્રી ગુસાઈજીની કાનીથી મારા યુગલ પાદારવિંદમાં આવી રહ્યો છે. આનાથી વિશેષ બીજું શું હોઈ શકે આપણા માટે? શાસ્ત્રમાં જુઓ, એક અપરાધ થાય, એક પાપ થાય, એક દોષ થાય, તો એના કેટલા કેટલા પ્રાયશ્ચિતો બતાવવામાં આવ્યા છે. અનેક પ્રાયશ્ચિતો બતાવ્યા છે. એવા આપણે એક દિવસમાં કેટલા અપરાધો કરીએ છીએ, જાણતા અજાણતા. એક ક્રિયાથી અપરાધ થાય છે, એક વાચાથી અપરાધ થાય છે, અને એક માનસિક અપરાધ થાય છે. કર્યો નથી પણ માનસિક અપરાધ થઈ રહ્યો છે. એવો વિચાર પણ આપણને દોષ દેનારો છે. આવા અનેક અપરાધો કરીને આપણે દોષરૂપ થઈ રહ્યા છીએ. પણ ત્યાં શ્રી ઠાકોરજી અને શ્રી મહાપ્રભુજી આપણા માટે એવું વિચારી રહ્યા છે કે જીવ છે, ભગવદંશ છે, અને ભગવદંશ હોવાથી એ સ્વભાવથી દુષ્ટ છે, સ્વરૂપથી દુષ્ટ નથી. સ્વરૂપથી તો એ ઠાકોરજીનો અંશ છે. આવો વિચાર કરી આપણા દોષોને ન જોતા ભગવાન આપણી ઉપર કૃપા કરી રહ્યા છે, આપણો ઉદ્ધાર કરી રહ્યા, આપણું વરણ કરી રહ્યા છે. લૌકિકની અંદર કોઈ એક વ્યક્તિ આપણી સાથે કોઈ એવો વિચિત્ર વ્યવહાર કરી દે છે, આપણે એને વર્ષો સુધી યાદ રાખીએ છીએ. અથવા તો કોઈ વ્યક્તિએ તમારી સામે જોઈ રહ્યો છે અને તમે એને એ સમયે તમારું ધ્યાન નથી અને તમે એને પ્રતિભાવ નથી આપી શકતા, તો એ વ્યક્તિને ત્યાં સુધી ખોટું લાગે છે કે અમુક વર્ષો પછી પણ જ્યારે એને તમારું મળવાનું થાય, તમે એને સામેથી મળવા જાઓ તો એ મોઢું ફેરવી લે છે. આ જીવનો સ્વભાવ છે. આપણે અનંત કાળથી પ્રભુના એ નિજ શ્રીઅંગમાંથી અને નિજ લીલામાંથી, નિજ પરિકરમાંથી વિખૂટા પડીને ભૂતલ પર આવ્યા છે. અનેક જન્મો વીત્યા છે. 84 લાખ જન્મના એક ચક્ર નહીં, આવા તો અનેક ચક્ર ફર્યા છે. 84 લાખના અનેક ચક્રો ફર્યા છે. અને પ્રત્યેક જન્મમાં ભગવાનની વિસ્મૃતિ જ રાખી છે. ક્યારેય એ યુગલ પાદારવિંદની સ્મૃતિ આપણને થઈ જ નથી. પ્રત્યેક જન્મમાં ભગવાનનું વિસ્મરણ રહ્યું છે, સ્વસ્વરૂપની વિસ્મૃતિ રહી છે. છતાં પણ ભગવાન એ જીવને પોતાનો માનીને એનું વર્ણન કરી રહ્યા છે. આનું નામ પુષ્ટિ છે, આનું નામ પોષણ છે, આનું નામ અનુગ્રહ છે. આવો દુર્લભ એવો ભક્તિ માર્ગ જ્યારે આપણને પ્રાપ્ત થાય, શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજી જેવા સમર્થ આચાર્ય જ્યારે આપણને પ્રાપ્ત થાય, શ્રી ગોવર્ધનોદ્ધરણ જેવા કૃપાપરાયણ સ્વામી નાથ જેને પ્રાપ્ત થઈ રહ્યા છે, એવા જીવ ખરેખર આ લાભને પ્રાપ્ત કરીને પણ જો આમને આમ બેઠા છે, આવા દુર્લભ અવસરને જ્યારે સામેથી એને મળી રહ્યો છે ને એ જીવ એમને એમ શુષ્ક થઈને બેઠો છે, તો મને ભાગવતનું એક વાક્ય આવે છે, તદસ્મ સારમ. હું એ જીવને પથ્થર સમાન માનું છું. હું નહીં, શ્રી મહાપ્રભુજી સહિત સમગ્ર ભક્તિ માર્ગ એવા જીવને પથ્થર સમાન માની રહ્યા છે. હવે આપણે નક્કી કરવાનું છે, પથ્થર બનશો તો પણ આ પુષ્ટિ કાર્ય કરનારા પ્રભુ છે. એ પથ્થરમાંથી પણ તમારો ઉદ્ધાર કરશે, પણ તમારું પથ્થર બનવું એ તમને શોભતું નથી. જેમ એક સિંહ ઘેટું બનીને નીકળી જાય તો એ સિંહના સ્વરૂપને શોભે નહીં. એમ તો વૈષ્ણવ થયા પછી, શ્રી મહાપ્રભુજીનો સેવક થયા પછી, જ્યારે આ સંસારના અનંત અપરાધ કરનારા પામર જીવની જેમ જ્યારે એ જીવતો હોય તો એ સ્વરૂપ એને શોભતું નથી. થોડું આત્મચિંતન કરો, ભગવત પરાયણ થાવ, ભગવત કથા પરાયણ થાવ, ભગવાન નામ પરાયણ થાવ. આજ આપણું સ્વરૂપ છે, આજ આપણું પરમ કર્તવ્ય છે. વિશેષ બસ વધારે નથી કહેતો.
મનોરથી પરિવાર સહિત આપ દરેક આત્મીયજનોને બસ હૃદયથી એક શુભાશીર્વાદ પ્રદાન કરું છું. શ્રી મહાપ્રભુજી કૃપા કરે, આપ સૌ માર્ગ પરાયણ થાઓ, માર્ગનિષ્ઠા આપ સૌને પ્રાપ્ત થાય, સ્વમાર્ગીય નિર્ગુણા ભક્તિ એ ભક્તિની નિષ્ઠા આપ સૌને પ્રાપ્ત થાય, સેવાનિષ્ઠ બનો. બસ એ જ હૃદયથી શુભાશીર્વાદ આપતા પુનઃ પુનઃ મારી પ્રસન્નતા અભિવ્યક્ત કરતા વિરમી રહ્યો છું. સ્વસ્તિ, શુભમ ભૂયા. Yo